મારું નામ વિક્રમભાઈ રામચંદ્રભાઈ અધ્યારું છે। હું છેલ્લા 30 વર્ષથી અહીંયા કર્ણમુક્તેશ્વર મહાદેવ સાથે સંકળાયેલો છું। મહાદેવની અંદર શ્રાવણ મહિનામાં દરરોજ રુદ્રી થાય છે તથા સાંજે મહાપૂજા પણ થાય છે। કર્ણમુક્તેશ્વર મહાદેવ યજ્ઞ મંડળ દ્વારા અહીંયા દર સોમવારે સાંજે 5 થી 7 યજ્ઞનું આયોજન કરવામાં આવે છે, જેમાં મહામૃત્યુંજય જપનું આયોજન કરવામાં આવે છે। આ મંદિર લગભગ 1100થી વધારે વર્ષ જૂનું છે। જ્યારે અમદાવાદની સ્થાપના પણ થઈ નથી તે પહેલાંનું આ મહાદેવ છે, એટલે કે અમદાવાદનું નગર દેવતા તરીકે આ સ્થાન જાણીતું છે। આ સ્થાનની અંદર જે કોઈ ભક્તો કોઈ પણ શ્રદ્ધાથી આવે છે તો તેના કાર્ય અચૂક મહાદેવજી પરિપૂર્ણ કરે છે। અહીંયા શ્રાવણ મહિનાની અંદર બ્રાહ્મણો દ્વારા વિધિપૂર્વકને શાસ્ત્રોક્ત પદ્ધતિથી મહાપૂજાનું આયોજન કરવામાં આવે છે, જેની અંદર ઘણા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અહીંયા આ કાર્ય કરવામાં આવે છે। અમે યજ્ઞ મંડળનું સંચાલન કરીએ છીએ। યજ્ઞ મંડળ દ્વારા અહીંયા ખૂબ જ ભાવિક ભક્તો એનો લાભ લે છે। યજ્ઞ નિઃશુલ્ક કરવામાં આવે છે, એમાં કોઈ પણ જાતની ફી કે કંઈ ચાર્જ રાખેલો નથી। આ મંદિર લોકોની આસ્થાનું એક તાદસ્ય ઉદાહરણ છે, જેની અંદર દરેક ભાવિક ભક્તો લાભ લઈ અને પોતાની મનોકામના પરિપૂર્ણ કરે છે।